પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગોખતર ગામડી ગામના ઠાકોર ઓખાભાઈ વિરમભાઈ દ્વારા ગામના એક વ્યક્તિ ઉપર ગ્રામ પંચાયતની જમીનમાં દબાણ કર્યો હોય તેવો આક્ષેપ કરતી લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારી સાંતલપુરને વારાહી ખાતે આપવામાં આવેલી। ગ્રામ પંચાયતની જમીન ઉપર દબાણ કરી મકાનો બનાવ્યા હોય અને ખેતી કરતલ હોય અમુક જમીન વેચી નાખેલી હોય ગ્રામ પંચાયતની તેવી તપાસ કરવા ઓખાભાઈ ઠાકોર દ્વારા તાલુકા વિકાસ અધિકારી વારાહી ખાતે સાંતલપુરને લેખિતમાં અરજી આપવામાં આવેલી। સાથે સાથે કલેક્ટર શ્રી પાટણ, મામલતદાર શ્રી વારાહી, નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડીથી અરજી મોકલવામાં આવેલી। સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેવો આક્ષેપ કરેલ છે। તેમના વિરોધ લેન્ડ ગ્રેવિંગ અનુસાર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી। ગામના એક માથાભારે વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર દબાણો કર્યો હોય તે દબાણો દૂર કરી કાર્યવાહી કરવા આક્ષેપ કરતી અરજી કરવામાં આવી તેવું અરજી કરતાએ જણાવ્યું હતું। ઠાકોર ઓખાભાઈ વિરમભાઈ, અમારું ગામ છે ગોખતર ગામડી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। જે પંચાયતની જમીન પડી છે, સરકારી જમીન પડતર પડી છે, એમાં ઠાકોર કેશાભાઈ અંબારામભાઈ 10 વીઘા જમીન ખેડે છે અને 4 વીઘા વેચી છે 5.5 લાખમાં, અને માથા ભારે માણસ છે। અમે અરજી આલી એ તાલુકા અધિકારી ટીડીઓ સાહેબ વારે અને મામલતદાર સાહેબ વારે, પ્રાંત અધિકારી રાધનપુર અને કલેક્ટરને આરપીડી કરી છે અને ત્યાં જિલ્લા વિકાસ અધિકારીને પણ આપી દીધી છે। તમારી શું માગ? અમારી માગ એ છે કે અમને તાત્કાલિક ધોરણે એ જમીન ખુલ્લી કરાવે, બધી જમીન, અને એ ભાઈને સજા પડે।